બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડમાં આવી ગયો છે। 1 મહિનાથી ફરાર કૌભાંડીને સીઆઈડીની ટીમે મહેસાણાથી પકડ્યો છે। બીઝેડ પોન્સી સ્કીમમાં 6,000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા। ભૂપેન્દ્ર ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। ભૂપેન્દ્ર ઝાલાને છુપાવવામાં કોણે મદદ કરી હતી તેની પણ તપાસ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ મિલકતો ટાંચમાં લઈ લોકોના નાણાં પરત કરશે। ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં આરોપીએ ઉભું કર્યું હતું રૂપિયાનું સામ્રાજ્ય। આરોપી લોકોના રૂપિયાનું ફુલેકું ફેરવે તે પહેલા જ સીઆઈડીએ કાર્યવાહી કરી છે। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપી કહેવાતો ભૂપેન્દ્ર ઝાલા પોલીસ પકડમાં આવી ગયો છે। છેલ્લા 1 મહિનાથી ફરાર કૌભાંડીને સીઆઈડીની ટીમે મહેસાણાથી પકડી પાડ્યો છે। બીઝેડ પોન્ઝી સ્કીમમાં 6,000 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા। ભૂપેન્દ્ર ઝાલાની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના વિસનગરથી ધરપકડ કરાઈ છે। તપાસનીશ અધિકારી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરશે। ભૂપેન્દ્ર ઝાલા કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં રોકાયો હતો। રાત્રિના કિરણસિંહ ચૌહાણની પણ અટકાયત કરાઈ। કિરણસિંહ ચૌહાણ અને ભૂપેન્દ્ર ઝાલાના કનેક્શનની પણ તપાસ ચાલુ છે। મહેસાણા સિવાયના જિલ્લાઓમાં આરોપી ભૂપેન્દ્ર છુપાયો હતો। ભૂપેન્દ્ર ઝાલા ગુજરાત, બિહાર, એમપી, ઉત્તરાખંડ, પંજાબ સહિતના રાજ્યોમાં ફર્યો હોવાનું ખુલ્યું છે। તો આશરો આપનાર લોકો સામે પણ ગાળીઓ કસાશે। હવે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણાના વિસનગરથી ધરપકડ કરી લેવાઈ છે। હવે તેની સઘન તપાસ કરવામાં આવશે। અમારા સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે। મેહુલ, જણાવશો કે છેલ્લા 1 મહિનાથી ફરાર એવો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ થઈ ગઈ છે। શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? બિલકુલ હિરલ, વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમની પ્રાથમિકતા જે છે તે તપાસનો જે વ્યાપ તો આમ તો ખૂબ મોટો છે, પરંતુ પ્રાથમિકતા એ છે કે જે નાણાં જે અબજો રૂપિયા તેની પાસે છે તો એ નાણાં કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ રોકાણ કરવામાં આવ્યું છે અને ક્યાં ક્યાં રોકાણ થયું છે, કેટલા વ્હાઇટના એન્ટ્રી હતી, કેટલી બ્લેકની એન્ટ્રી હતી। કારણ કે જે રોકાણકારો હતા એ તમામ લોકો જે છે તે વ્હાઇટમાં રોકાણ નહોતા કરતા, એટલે કે સીધી બેંકની એન્ટ્રી મળતી ન હતી। કેટલાક કાળું નાણું જે છે તે પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પાસે મોટા પ્રમાણમાં હતું અને તેનું રોકાણ જે છે તે થયું હતું અને તેના સંદર્ભમાં તેની પૂછપરછ છે તે તેની પ્રાથમિકતા છે। સાથે જ બીજી મહત્વની કડી એ છે કે તે કઈ કઈ જગ્યાએ છેલ્લા 1 માસથી ફરાર હતો તે ફર્યો હતો। કારણ કે જે પોલીસને તેની ધરપકડ અથવા તેની સામે જે ફરિયાદ જે કરી ત્યારે તેનું છેલ્લું જે લોકેશન હતું તે મધ્યપ્રદેશનું આવતું હતું। ત્યારબાદ પંજાબ, ઉત્તરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ સહિતના અલગ અલગ જે લોકેશન્સ છે તે લોકેશન્સ પર તેના ફોનના લોકેશન થોડા સમય માટે મળતા હતા અને ત્યારબાદ પોલીસની ટીમ ત્યાં તપાસ માટે જતી હતી। તો આ જે બાબતો છે તેને લઈને તેની પૂછપરછ રાત્રે મોડી રાત સુધી કરવામાં આવી। જે પરીક્ષિતા રાઠોડ ડીઆઈજી છે, જેનો હવાલો હવે સીઆઈડી ક્રાઇમનો તેમની પાસે છે, તેમની અને હિમાંશુ વર્મા કે જે એસપી સમગ્ર તપાસનું મોનિટરિંગ કરી રહ્યા છે, તે જે છે તે મોડી રાત સુધી અહીંયા ઉપસ્થિત હતા અને તેમને તેની પૂછપરછ કરી છે। અત્યારે દ્રશ્યો હું આપણે સીધા હિરલ બતાવવા માંગીશ, કારણ કે જે ભૂપેન્દ્ર ઝાલા છે તેને સીઆઈડી ક્રાઇમનું જે ઓફિસ છે ત્યાં જ આખી રાત રાખવામાં આવ્યો છે। તપાસની અધિકારી જે છે અશ્વિન પટેલ તે અત્યારે હાલ પહોંચી ચુક્યા છે સીઆઈડી ક્રાઇમ ખાતે અને અન્ય અધિકારીઓ છે તે પણ સંભવિત જે છે તે સીઆઈડી ક્રાઇમ પર પહોંચશે અને ફરી એકવાર તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે। મેડિકલ ગઈકાલે મોડી રાત્રે જ કરી દેવામાં આવ્યું છે તેનું, અને જે ભૂપેન્દ્ર ઝાલા છે તે ખાસ આજે સાંજે તેને 4 વાગે જે છે તે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। કોર્ટના રિમાન્ડના મુદ્દા છે તે પણ પોલીસ તૈયાર કરશે। તપાસનો મુદ્દો કયો છે, તપાસ કઈ કઈ દિશામાં જશે અને સંભવિત જે માનવામાં આવી રહ્યું છે સૌથી વધુ 14 દિવસના રિમાન્ડ જે છે તે પોલીસ માંગી શકે છે અને આ સંદર્ભે જે છે તેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। તેના મહત્વના મુદ્દાઓ જે કોર્ટની સમક્ષ મૂકવાના હોય છે તે પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ તમામ બાબતોને લઈને જે ગઈકાલે જે તેની પ્રાથમિક પૂછપરછ થઈ છે તેની અંદર મહત્વની કડીઓ જે છે તે કેટલીક પોલીસને પ્રાપ્ત થઈ છે। નાણાં કઈ કઈ જગ્યાએ રોકાયા, કારણ કે
પોલીસને જે છે તે ખ્યાલ આવ્યો હતો કે ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ થયું છે, જે કરન્સીની અંદર રોકાણ થયું છે, વિદેશ નાણાં જે છે તે મોકલવામાં આવ્યા છે, આઈપીએલનું કનેક્શન હતું, તે આઈપીએલનું કનેક્શન કઈ રીતે થયું હતું, જે ક્રિકેટરોએ જે નાણાં રોક્યા હતા તે બાબત આવી હતી. લગભગ 6 ક્રિકેટરોના નામ જે છે તે સામે આવ્યા હતા. તો તે કઈ રીતે જે છે તે રોકાણ કરાવ્યું હતું, વચ્ચેનો વચેટીઓ સંપર્ક કરાવનાર કોણ હતું, કારણ કે એક સ્પેશિયલ જે ટીમ છે તે આઈપીએલની, તેની ટીમના જ આ ખેલાડીઓ જે છે તે સભ્ય હતા. તો તેમના નાણાં કઈ રીતે રોક્યા છે, તેમને નાણાં કઈ રીતે પરત કરશે, અને 95 કરોડ ઓન પેપર ઓડિટની અંદર જે છે તે લોકોને ચૂકવવાના બાકી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ. તો આ તમામ બાબતો જે છે તે લાંબી તપાસનો વિષય માંગી રહે છે, અને તેને લઈને હવે રિમાન્ડ જે છે તે માંગવા માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મહત્વના મુદ્દાઓ ઉપર તેને ટાંચવામાં આવશે, કારણ કે કોર્ટની સમક્ષ આ મુદ્દાઓ રજૂ કરશે ત્યારે જ કોર્ટ તેને મેક્સિમમ જે છે તે રિમાન્ડ આપશે. અને બીજી હિરલ મહત્વની વાત એ પણ છે કે જે ફાર્મ હાઉસની અંદર તે રોકાયો હતો તે કિરણસિંહ ચૌહાણ નામના વ્યક્તિનું હોવાનું ખુલ્યું છે. અને આ જે ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસની અંદર કેટલા સમયથી હતો તેના સંદર્ભમાં પણ તેની સાથે કિરણસિંહની પૂછપરછ થઈ રહી છે. અને જે અન્ય વ્યક્તિઓ જે તેના સંપર્કમાં હતા, તેના પિતા ક્યાં છે, જે પીઆઈ મહિલા પીઆઈ જે રાઠોડ છે કે જે તેની પ્રેમિકા હોવાનું કથિત માનવામાં આવી રહ્યું છે, તે પણ ફરાર હતી. તો તે કઈ જગ્યાએ છે અને તેના સંપર્કમાં જે ભાગેડું થયો હતો ત્યારે કઈ રીતે આવી હતી ને ક્યાં મળ્યા હતા, આ તમામ જે બાબતો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મહત્વની બાબત નાણાકીય તપાસની છે, અને તે જ પ્રાથમિકતા પોલીસની રહેવાની છે કે 6,000 કરોડ જે છે જેમાં જે 4 મુખ્ય કંપનીઓ છે તેની અંદર 360 કરોડના વ્યવહારો મળ્યા છે. તો બાકીના નાણાં જે છે તે કઈ જગ્યાએ છે, કઈ રીતે રોકાણ કર્યું છે, કોની પાસેથી મેળવ્યા હતા, અને મુખ્ય એજન્ટો કે જેમને ગાડીઓ, જે લક્ઝુરિયસ ગાડીઓ, મોંઘીદાર ગાડીઓ આપવામાં આવતી હતી, તો એ કોણ કોણ એજન્ટ છે, કેટલા લોકોએ રોકાણ કર્યું છે, કારણ કે કોઈ હિસાબ હશે, કારણ કે તે લોકોને તે પૈસા જે છે તે ચૂકવતો હતો, મોટું રકમ ચૂકવવાની વાત હતી. તો તે ડેટા કઈ રીતે છે, જે શૈક્ષણિક સંકુલ જે છે તે ખરીદ્યું હતું, તો તે નાણાં ક્યાંથી આવ્યા હતા, અને તે તમામ બાબતો જે છે તે મુખ્ય તપાસની વિષયો છે, અને તેને લઈને તપાસ જે છે સીઆઈડી ક્રાઇમ કરશે. અને તે હાલ પ્રાથમિક વિગતો જે છે તેના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે આજે સાંજે જે છે તે કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માંગવામાં આવશે. હિરલ. જી બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર.